જય જિનેન્દ્ર, હું અમીશા અને આજે હું આપસા માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે અહીંયા બનાવશું સ્પાઇસી નાચોસ વિથ વ્હાઇટ સોસ. યુઝ્યુઅલી નાચોસ મેક્સિકન ડિશ છે, બટ આજે આપણે એનામાં ઇન્ડિયન તડકો આપશું. તો ચાલો એની તૈયારી કરી લઈએ. સો પહેલાં આપણે અહીંયા હોમમેડ સોલ્ટેડ બટર બનાવી લઈએ. એની માટે આપણે ઘી લેશું. આ ગાયનું ઘી છે. એની અંદર આપણે પિંચ ઓફ સોલ્ટ એડ કરશું અને 3 થી 4 આઈસના ક્યુબ્સ એડ કરી દઈશું એની અંદર. અને હવે આપણે એને કન્ટિન્યુઅસ હલાવી લઈશું. કન્ટિન્યુઅસ આ રીતે હલાવવાથી બરફ પીગળી જશે અને આપણું હોમમેડ બટર અહીંયા રેડી થઈ જશે. સો આપણું આ હોમમેડ બટર અહીંયા તૈયાર થઈ ગયું છે, જેનાથી આપણે વ્હાઇટ સોસ બનાવશું. સો આપણે આ બટરને ફ્રીજમાં આરામથી 5 થી 10 દિવસ સુધી મૂકી શકીએ છીએ. સો આપણું બટર રેડી થઈ ગયું છે. હવે આપણે અહીંયા સ્પાઇસી નાચોસ બનાવી રહ્યા છે. બટ મેં જેમ કે કીધું હતું કે મેક્સિકન ડિશ છે, બટ આપણે થોડું ઇન્ડિયન તડકો આપી રહ્યા છે. સો એની અંદર આપણે કડી પત્તા યુઝ કરશું, ગ્રીન ચીલી, સ્વાદ પ્રમાણે અંદર સોલ્ટ એડ કરી દઈશું અને થોડી એની અંદર પાણી એડ કરી દઈશું અને એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. સો આપણી કડી પત્તા અને લીલા મરચાંની પ્રોપર પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નાચોસનો ડો બાંધી લઈએ. સો નાચોસનો ડો બાંધવા માટે આપણે અહીંયા મકાઈનો લોટ લઈશું. સો જેટલો આપણે મકાઈનો લોટ લઈશું એટલો જ આપણે ઘઉંનો લોટ લઈશું. પ્રોપર એને મિક્સ કરશું. અહીંયા આપણે મેંદો બિલકુલ બી યુઝ નથી કરી રહ્યા. સો આ રીતે આપણો લોટ શેકાઈ જાય એટલે આપણે અંદર દૂધ એડ કરી દઈશું અને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું.
આ રીતે આપણે વ્હાઇટ સોસને કન્ટિન્યુઅસ હલાવશું તો અંદર જે ગાંઠા પડે છે એ બિલકુલ બી નહીં પડે. હવે આપણે અંદર સોલ્ટ એડ કરશું, ડ્રાય ઓરેગેનો, થોડું ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. અગેન આપણે એને કન્ટિન્યુઅસ હલાવી દઈશું. વ્હાઇટ સોસ આમ તો રેડી થઈ ગયું છે, બટ આપણે એની અંદર થોડા વેજીટેબલ્સ એડ કરશું. સો અહીંયા બારીક કટ કરેલા કેપ્સિકમ છે, તમે ચાહો તો કલરફુલ રેડ યલો પણ એડ કરી શકો છો, અને બોઇલ કરેલા સ્વીટ કોર્ન પણ આપણે અંદર એડ કરી દઈશું. બિકોઝ નાચોસ સાથે કોર્ન અને કેપ્સિકમનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. સો આપણો વ્હાઇટ સોસ બી અહીંયા તૈયાર થઈ ગયો છે અને આપણા નાચોસ પણ અહીંયા તૈયાર થઈ ગયા છે. તો ચાલો ગરમા ગરમ એને સર્વ કરી લઈએ. સો આપણે પ્લેટમાં નાચોસને સર્વ કરી લઈએ. હવે આપણે એની પર આ સોસને સ્પ્રેડ કરી દઈશું. બસ સ્પ્રેડ કરીને થોડું માઇક્રોવેવમાં એને ગરમ કરી લઈશું તો એનો ટેસ્ટ ડબલ થઈ જશે. સો આપણા સ્પાઇસી નાચોસ વિથ વ્હાઇટ સોસ રેડી થઈ ગયું છે. નાચોસમાં એક ડિફરન્ટ વેરિએશન આપણે કર્યું છે. આઈ એમ શ્યોર આપ સૌને આ રેસીપી ખૂબ જ ગમશે. તો જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.